હાલના સમયમાં એક એવી વધારે ન્યૂઝ મળે છે કે 3 છોકરીઓ 9મા માળેથી ખુદીને આપઘાત કરે છે અને એની સુસાઇડ નોટ પણ હોય છે અને જેમાં લખેલું હોય છે કે મમ્મી પપ્પા સોરી, અમને કોરિયન ગેમ્સ વધારે પસંદ હતી. હવે તમને ખબર પડશે કે અમને કેટલી પસંદ છે. શું આ વાત તમને નથી લાગતી કે વધારે પડતી જ ડીપ છે? કારણ કે એક મા બાપ માટે એ ફેઇલર સાબિત છે. હું તો માનું છું એઝ અ ફેઇલ આપણે પાસ યા ફેલ બનીએ છીએ અને એ ત્યારે બને છે જ્યારે એ બાળકો આપણાથી ખૂબ જ દૂર થઈ જતા હોય છે. જાણતા અજાણતા એવી કેટલી બાબતો બનતી હોય છે જે સાયલેન્ટલી મૂવ થતી હોય છે અને આપણે એ બધું જ રોજબરોજની કામમાં જિંદગીમાં ટાળી દેતા હોઈએ છીએ. બાળક ચૂપચાપ બેઠેલું છે, આપણે પૂછતા નથી શા માટે શાંતિ છે, બેઠું છે, શા માટે? બાળક છે, પૂછો એને શું થયું? કંઈક અલગ ટોન લાગે તો પૂછો એને શું થયું? આપણી સાથે વાત નથી કરતું તો પૂછો શા માટે? આપણને કંઈ કહેતું નથી. બાળક સાયલેન્ટલી સફર કરતું હોય છે અને આપણે એને ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ. યા તો એ એવી એડિક્શનમાં ફસાઈ ગયું છે, એવા રીલ્સના કોન્ટેન્ટમાં ફસાઈ ગયું છે જે એને નથી ખુદને ખબર કે આમાં ફસાઈ ગયો છું યા તો ગઈ છું. એ બાળકના મા બાપને એ નજર રાખવાની જરૂર હોય છે. આપણે આપણા કામમાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણને બાળક ચૂપચાપ બેસે, શાંતિથી એનું કામ કરે આપણને વધારે ગમે, કારણ કે આપણે શાંતિ જોઈએ છે. ક્યાંય પણ જઈએ તો આપણે એને ફોન આપી દેતા હોય છે કારણ કે આજુબાજુના માહોલમાં શાંતિ જળવાય. શું ખરેખર બાળક પાસેથી આપણે એટલી એક્સપેક્ટેશન રાખી શકીએ કે એક બહાર જઈને પૈસા કમાઈ શકે, કે એની જાતે ગાડી 4 વ્હીલ ચલાવી શકે? એક 5 થી 6 વર્ષના યા તો 12 વર્ષના બાળક પાસે એટલું એક્સપેક્ટેશન રાખી શકે બહાર જઈને ગમે તે લેવલનું કામ કરી શકે? તો આપણે એ એક્સપેક્ટેશન કેમ રાખીએ છીએ કે શાંતિથી બેસી શકે અને એની માટે આપણે એના હાથમાં ફોન પકડાવી દઈએ છીએ? શા માટે? આજકાલમાં એક ખૂબ જ ટ્રેન્ડ ચાલે છે કે હાથમાં મોબાઈલ હોય ને તો બહુ સારું લાગે. બાળકને પણ, મોટી વયના બાળકો છે, યુવતીઓ છે, તરુણીઓ છે, એને પણ એમ છે કે મોબાઈલ હાથમાં હોય તો બહુ સારું લાગે. પરંતુ એ બહારથી સારું હોય છે, અંદરથી કેટલું ખવાઈ ગયેલું ને કોતરાઈ ગયેલું હોય છે એ કોઈને નથી ખબર.